હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ઉનાળામાં આપણે ખાસ છાશ પીવા માટે બહાર જતા હોઈએ છીએ અને રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ મસાલા છાશ પીવા માટે. અને અમુક જગ્યાની મસાલા છાશ એકદમ ફેવરેટ હોય છે. અમદાવાદમાં પણ ઘણી એવી જગ્યા છે અને કચ્છમાં પણ બહુ જ ફેમસ છે મસાલા છાશ. અને કચ્છમાં તો કચ્છનું બિયર પણ કહેવામાં આવે છે. છાશને કચ્છનું બિયર પણ કહેવામાં આવે છે. તો આજે આપણે જે બારે મળે છે ને એવી જ મસાલા છાશ ઘરે બનાવીશું. જેના માટે કોઈ પણ પહેલાં મસાલો તૈયાર કરવાની જરૂર નથી, પણ એક પેસ્ટ તૈયાર કરવાની છે. જેના માટે આપણે સૌથી પહેલાં કોથમીરના પાન લઈશું. અત્યારે મેં આ એક નાની વાટકી કોથમીરના પાન લીધેલા છે. એની સાથે ફુદીનાના પાન લઈશું. બંને સરખા પ્રમાણમાં જ લેવાના છે, કોથમીરના પાન અને ફુદીનાના પાન. લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા આપણે કોથમીર અને ફુદીનાના પાન લેવાના છે. હવે જો મરચાંની તીખાશ તમને ગમતી હોય તો તમે લઈ શકો છો. અત્યારે આપણે નાનું મરચું છે, એક અડધું મરચું આપણે આની અંદર એડ કરીશું, એટલે 2 થી 3 ટુકડા જ એડ કરવાના છે. મને છાશમાં બહુ તીખાશ નથી ગમતી, એટલા માટે હું બહુ વધારે પ્રમાણમાં તીખાશ નથી એડ કરતી. હવે એની અંદર અડધી ચમચી શેકેલું જીરું પાવડર એડ કરીશું. આ આપણા ઘરમાં નોર્મલી હોય જ છે. છાશનો મસાલો પણ ઘરમાં હોય છે, પણ છાશનો મસાલો અલગ અલગ હોય છે. જ્યારે મસાલા છાશ આ રીતે તમે તૈયાર કરી શકો છો. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લઈશું. એની સાથે 5 ચમચી સંચળ એડ કરીશું અને ચપટી જેટલો સિંધવ મીઠું એડ કરી દઈશું. ચપટી સિંધવ મીઠું એડ કરીશું, કારણ કે આપણે સંચળ પાવડર એડ કર્યું છે એટલા માટે બહુ વધારે પ્રમાણમાં આપણે મીઠું એડ નથી કરતા. અને ચપટી મરી પાવડર એડ કરીશું. મરી પાવડરનો સ્વાદ બહુ સરસ લાગે છે, પણ બહુ જ ઓછા પ્રમાણમાં લેવાનો છે. એનો ટેસ્ટ વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે આ જે મિશ્રણ છે એને આપણે ક્રશ કરી લઈશું. તમે ઈચ્છો તો આની અંદર ચપટી જેટલો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. અત્યારે આપણે ઉમેરી લઈશું. આટલા પ્રમાણમાં જ આપણે આમચૂર પાવડર ઉમેરીશું. આમચૂર પાવડર બહુ વધારે નથી એડ કરવાનું, નહીંતર ખટાશ આવી જશે અને એના કારણે છાશનો સ્વાદ સરસ નહીં આવે. આ મિશ્રણને પહેલાં તો આપણે આમ જ ક્રશ કરવાનું છે અને પછી એનામાં 1 થી 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું. હવે આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈએ. જો મિશ્રણ આ રીતે અધકચરું ક્રશ કરી લીધું છે. અત્યારે જેટલી સરસ સુગંધ આવી રહી છે ને કે આમ એમ લાગે છે કે ના છાશ તો બહુ જ ટેસ્ટી બનવાની છે. અને હવે એની અંદર આપણે દહીં એડ કરી દઈશું. 2 ચમચી જેટલું આપણે ઘટ્ટ દહીં એડ કરી દઈશું અને ફરીથી આપણે એને ક્રશ કરી લઈશું. જો આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે અહીંયા મેં એક માટીની ડોણી લીધી છે, એમાં આ મિશ્રણ આપણે ઉમેરી દઈશું અને એની સાથે થોડા પ્રમાણમાં દહીં પણ એડ કરી દઈશું, જેથી આપણે છાશને બનાવી શકીએ. ફરીથી હું 2 ચમચી દહીં લઈ રહી છું અને આ જે મિશ્રણ છે એને સરસ રીતે વલોવી લેવાનું છે. પછી આપણે પાણી એડ કરીશું. એકદમ સરસ રીતે એને આપણે આવી રીતે વલોવી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું જ. આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આ રીતે ઘટ્ટ છાશ તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર આપણે પાણી એડ કરી દઈશું. હવે એની અંદર માટલાનું ઠંડુ પાણી આપણે એડ કરી લેવાનું છે અને મિક્સ કરી લઈશું. એકદમ સરસ મસાલા છાશ તૈયાર થઈ ગઈ છે. આપણે એને સર્વ કરી લઈએ. અત્યારે આપણે આ જે મસાલા છાશ તૈયાર કરી છે એમાં કોથમીર અને ફુદીનો જે છે એ ક્રશ થઈને આવી રીતે દેખાઈ રહ્યો છે. આની અંદર તમે ઈચ્છો તો થોડા પ્રમાણમાં આદું પણ ઉમેરી શકો છો અથવા તો સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો. પણ જો તમને આવું ન ગમતું હોય, એટલે કે કોથમીર અને ફુદીનો આવી રીતે મોઢામાં આવે એવું ન ગમતું હોય ને, તો તમે એને ગાળી પણ શકો છો અને એનો કલર પણ એકદમ સરસ આવશે અને તમે એ રીતે પણ એનો ઉપયોગ કરી શકો છો. અત્યારે તો આપણે આ જ રીતે સર્વ કરી રહ્યા છીએ. મસ્ત મજાની મસાલા છાશ તૈયાર થઈ ગઈ છે. તમને જો આ વાનગી ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. અને હા, બીજી કઈ વાનગી તમારે આ રસોડે જોવી છે એ ચોક્કસથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.